નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. મનપા દ્વારા 700 મિલકત ધારકોને નોટિસ ફટકારાઈ છે. સિંગણપોર 4 રસ્તા વિસ્તારના લોકોને નોટિસ ફટકારાઈ છે. લાઇન દોરીનો અમલ દિવાળી બાદ કરવા માટે સ્થાનિકોની મેયરને રજૂઆત કરી હતી. નારાયણનગર તરફ અમલવારી શરૂ કરી દેવામાં આવી હતી. ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ રહેતી હતી. ત્યારે 200થી વધુ ઘરો, ફ્લેટ સહિત 700 મિલકતોને અસર થશે. ત્યારે અસરગ્રસ્ત સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. हमने न्याय आपको न्याय મારું નામ શોભના લાક્ષીવાળા છે. હું 28 વર્ષથી રહું છું. જ્યારે લીધું ત્યારે બધા મેં ફ્લેટના ફાઇલ બધું તપાસેલું, કંઈ કપાનમાં નહીં હતું. ને અત્યારે અઠવાડિયાથી નોટિસ આવી ત્યાં કે કપાનમાં છે. તો હવે મારી 4 જ ટાઈસ રહે છે. અમારે જવું કાં? ટોયલેટ, બાથરૂમ, રસોડું બધું જાય છે. અમારે જવું કાં? આપઘાત કરવાનો વિચાર આવી ગયો ને મારા વિસ્તાર પથારીમાં છે. મારા છોકરું છે કંઈ નથી, 2 જ જણ છે. અમારે જવું કાં? તમે મને ફાયદો ઉઠાવો. કાં જાઉં? આવી રીતના થોડું એકદમ ને દિવાળી તમે દિવાળીમાં કહો છો, દિવાળી આવતા મહિને દિવાળી તો અમે શું કરીએ? આપઘાત તમારી અમુક કરી નાખીએ. ટોયલેટ નહીં રહી, રૂમ નહીં રહી, રસોડું નહીં રહી, તમે રહીએ કાં? મારા ઘરમાં એક ભાઈની આવક નથી અત્યારે.